વેર ઇઝ માય ટ્રેન. વેર ઇઝ માય ટ્રેન એપ્લિકેશન યુઝ કઈ રીતે કરવી, ટ્રેન કઈ જગ્યાએથી કઈ જગ્યાએ પહોંચી અને ટ્રેન ઉપડવાનો સમય, કયા સ્ટેશનેથી કયા સ્ટેશને કેટલા વાગે પહોંચશે તે, એનું લાઈવ લોકેશન, અત્યારે કઈ જગ્યાએ છે તે જાણવા માટે, તેમજ કયા સ્ટેશને તે સ્ટોપ થશે, તેમજ કઈ જગ્યાએ તે સ્ટોપ નહીં થાય એ જાણવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો, આ બધી જાણકારી માટે તમે પૂરો વિડીયો જુઓ. હવે આપણે એપ્લિકેશન ઉપર જઈએ. પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. જે આ દેખાય છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. ડાઉનલોડ થઈ ગયા પછી એપ્લિકેશન ઓપન કરવી. હવે જુઓ, એપ્લિકેશન તમારી સામે આ રીતે ઓપન થશે. એપ્લિકેશન ઓપન થઈ ગયા પછી જે આ કોર્નરમાં 3 ડોટ જેવું દેખાય ને ખૂણા ઉપર, એને તમારે ટચ કરવાનું. એ પછી અહીં ઘણા બધા ઓપ્શન આપે છે. પહેલું ઓપ્શન છે અપડેટ ટાઈમ ટેબલ, એટલે જે આપણે આગળનું ટાઈમ ટેબલ અપડેટ કરવું હોય તો આ દબાવવાનું, એટલે જે આગળનું ટાઈમ ટેબલ દેખાય છે એને અપડેટ થઈ જાય. બીજું ઓપ્શન છે લેંગ્વેજ. એના ઉપર ટચ કરો એટલે તમારે તમારી ભાષા સિલેક્ટ કરવાની. કોઈ ઇંગ્લિશ છે, હિન્દી છે, મરાઠી, અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. એના પછી ત્રીજું ઓપ્શન છે સિલેક્ટ સિટી. આ ઓપ્શન સિલેક્ટ કરો એટલે તમારે કન્ટ્રી સિલેક્ટ કરવાની, તમારો કયો દેશ. આપણે તો ઇન્ડિયા છે તો ઇન્ડિયા સિલેક્ટ કરીને ઓકે આપી દેવાનું. એ પછી આ બીજા ઓપ્શન છે આપણે બહુ આ ડાર્ક ને વ્હાઇટ મોડ, એટલે આ સફેદ કલરમાં આવે અને બ્લેક કલરમાં આવે, કાળા કલરમાં. જે આપણે રાખવો હોય એ આપણે સિલેક્ટ કરી અને સેવ કરી દેવાનું. એના પછી છે ક્લિયર રિસન્ટ, એટલે કે તમારે જે આગળનું આપણું જે હોય ડેટા એ ક્લિયર કરવું હોય તો એ ઓપ્શન દબાવવાનું, એટલે ક્લિયર રિસન્ટ થઈ જાય. જો આ નીચે ઓલું હતા ટાઈમ ટેબલ આપેલા હતા ને એ બધું રિસન્ટ થઈ ગયું. હવે સેટિંગ ને શેર ને એ આપણે બહુ કંઈ કામનું નથી. હવે આપણે મેન પેજ ઉપર આવી જઈએ. વેર ઇઝ માય ટ્રેન. હવે અહીંયા પહેલું ઓપ્શન આપે છે અહીંયા પહેલાં ફ્રોમ સ્ટેશન, જે જગ્યાએથી આપણે જવાનું હોય ને એ સ્ટેશનનું નામ ત્યાં લખવાનું છે. એટલે આપણે દાખલા તરીકે લખીએ વેરાવળ, તો વેરાવળ જંકશન. વેરાવળ જંકશન. હવે વેરાવળ જંકશનથી તમારે કઈ જગ્યાએ જવું, તો દાખલા તરીકે અમદાવાદ જંકશન. અહીંયા ઓપ્શન આપેલા જ છે, અહીંયા અમદાવાદ ન લખ્યા હતા. એના ઉપર ટચ કરો એટલે આને લગતી જે ટ્રેન હોય ને ત્યાં ફાઇન ટ્રેન ઉપર ક્લિક કરો ને એટલે હવે વેરાવળથી અમદાવાદ જતી બધી જ ટ્રેનો અહીંયા બતાવે છે. તમારે જે પહેલાં છે બાંદ્રા વીકલી એક્સપ્રેસ, પછી તિરુવનંતપુરમ, જબલપુર, વેરાવળ પૂના એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, નીચે બાંદ્રા, પછી ઇન્દોર, પછી છે સાબરમતી, વંદે ભારત હમણાં નવી ચાલુ થઈ, ગાંધીનગર. આ બધા ઓપ્શનોમાંથી તમારે જે ટ્રેનનો ટાઈમ ટેબલ જોવો હોય, દાખલા તરીકે આપણે આ જબલપુર જોઈએ તો એનામાંથી હવે તમને એમાં લાઈવ લોકેશન એ આપણે લાઈવ લોકેશન બતાવે છે. હવે જો આ જબલપુરવાળી ટ્રેન વેરાવળથી ઉપડી છે, 10 અહીંયા ટાઈમ આપ્યો છે 10:05. હવે એ અત્યારે સાબલપુર પૂગી છે.
કેશોદ થઈને સાબલપુર. હવે જુનાગઢ એ કેટલા વાગે પૂગશે? 11 વાગે જુનાગઢ, 11:22 જુનાગઢ પૂગશે. અને જે આ વ્હાઇટ કલરમાં જે ઇન્ટરફેસ ટપકા દોરેલા છે ને ત્યાં એ સ્ટોપ થશે, ને જે આ બ્લેક કલરમાં જે સ્ટેશન આપેલા છે ને ત્યાં એ સ્ટોપ થતી નથી. એ એક ખ્યાલમાં રાખવાનું. અત્યારે શાહપુર પૂગી છે, પછી વેરાવળ, ગોંડલ, ભક્તિનગર, થાન, સુરેન્દ્રનગર, વિરમગામ, ચાંદલોડિયા, અમદાવાદ જંકશન. હવે તમારે એવું જોવું હોય કે જુનાગઢથી જેતલસરની વચ્ચે કયા સ્ટેશન આવે, તો એ અહીંયા ઓકે આપો એટલે વડાલ અને ચોકી સોરઠ આ સ્ટેશન એ ઉપસે નહીં. એ એક મગજમાં રાખવાનું. બ્લેક કલર જેવી કલરમાં જે આ સ્ટેશન બતાવે ને ત્યાં એ ઉગતી નથી. આ તો ત્યાં પૂગે કેટલા વાગે એ બતાવે છે, જે ટ્રેનનું લાઈવ લોકેશન બતાવે છે. જે અહીંયા આપણે જોઈએ ને ટ્રેન અહીંયા પૂગશે છે. હવે જુઓ, જે આ ટાઈમ ટેબલ બતાવે ને 7:30 AM એ ઉપડવાનો ટાઈમ ટેબલ બતાવે છે, અને આ સાઈડ જે 2:55 બતાવે ને એ પહોંચવાનો ટાઈમ ટેબલ બતાવે છે. હવે અહીંથી અને જે આ નીચે લાલ લીટીમાં બતાવે ને એ અત્યારે ટ્રેન ડેઇલી છે. જે આ ડેઇલી રનિંગ છે ને એ આ સાઈડ લખેલું બતાવે છે તમને. એ પછી આગળ જોઈએ તો આ જે છે ને એ બધા વાર કયા વારે કઈ ટ્રેન છે એ બતાવે છે. ને જે આ બતાવે ને નોટ રનિંગ ટુડે એ ટ્રેન આજે રદ થઈ ગયેલી હોય એ બતાવે છે. હવે આપણે જોઈએ દાખલા તરીકે આ ગાંધીનગર કેપિટલ સિટી એક્સપ્રેસ, તો એનું લાઈવ લોકેશન જોઈએ ને તો એ અત્યારે સુરેન્દ્રનગર પહોંચી છે તે 1:09. વિરમગામ. હવે અહીંથી જોઈએ ને આપણે જે ઉપર લખેલું છે ઓલ ડેટ, એ જે તારીખનું આપણે જોવું હોય ને એ તારીખનું ડેટ બતાવે. દાખલા કે ટુડે એટલે આજે, ટુમોરો એટલે કાલે. ટુમોરોનું જોઈએ તો કાલે જે ટ્રેન હશે ને એ અહીંયા બતાવે છે. આવી રીતે આ વેર ઇઝ માય ટ્રેન એપ્લિકેશનનો ઉપયોગ થાય છે. આ આસાનીથી આવડી જાય એવી એપ્લિકેશન છે, અને ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો ઉપયોગી થાય એવી એપ્લિકેશન છે. વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.